અગત્યના સમાચાર મળી રહ્યા છે વીરપુરમાંથી। પ્રવાસીઓને થઈ ફૂડ પોઈઝનિંગની અસર। આણંદ, નડિયાદ અને ગાંધીનગરના પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ગોંડલ સ્વામિનારાયણ મંદિરે સવારે નાસ્તો કર્યા બાદ ફૂડ પોઈઝનિંગની અસર થઈ હોવાની વિગત સામે આવી। 28 થી વધુ પ્રવાસીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ। ફૂડ પોઈઝનિંગની અસર થનાર તમામ પ્રવાસીઓને સારવાર અર્થે યાત્રાધામ વીરપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। તમામ લોકો ગોંડલથી કાગવાડ ખોડલધામ જતા સમયે તબિયત લથડી હતી। અમે ખંભોરજ ગામ આણંદ તાલુકામાંથી આવીએ છીએ। સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા આવ્યા હતા ગોંડલ। સવારે નાસ્તામાં મેં ઢોકળા અને ચા લીધી હતી તો તબિયત બધાની ખરાબ થઈ ગઈ છે। અને આપ ક્યાંથી ક્યાં જતા હતા અત્યારે? અમે ગોંડલથી વીરપુર આવ્યા। વીરપુર દર્શન કરવા આવ્યા અને વીરપુરથી પાછા જવાના હતા ગોંડલ। રસ્તામાં પ્રશ્ન થયો તો અમે હોસ્પિટલ આવી ગયા। ઓકે, અને આપણે નાસ્તો ક્યાં કર્યો? સવારે નાસ્તો ગોંડલ મંદિરમાં। ક્યાં મંદિરમાં કર્યો? બીએપીએસ સ્વામિનારાયણ મંદિર। સ્વામિનારાયણ મંદિરમાં ત્યાંથી નાસ્તો કરીને બધાની તબિયત? હા, ત્યાંથી નાસ્તો કર્યા પછી તબિયત 2 જણને અમે સારું કશું નથી તો બીજા 3 જણને તબિયત ખરાબ થઈ ગઈ છે। હા, હું ડૉક્ટર કે લાલપરિયા વીરપુર ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું। આજે સવારે 11:15 વાગ્યાની આજુબાજુ તાવ, ઉલટી અને ઉબકા અને ધ્રુજારી સાથે પેશન્ટ આવેલા છે। એ પેશન્ટ હિસ્ટ્રી લેતા એમને સવારે ગોંડલ સ્વામિનારાયણ મંદિરમાં ખાધેલું છે અને અહીંયા કાગોળ દર્શન કરવા આવેલા છે। રસ્તામાં એમને ઉલટીની તકલીફ થતાં અમે અહીંયા એડમિટ કરેલા છે। ટોટલ 28 જણા એડમિટ કરેલા છે અને અત્યારે બધા સારવાર હેઠળ છે। સાહેબ, રિફર કોઈને કરવામાં આવ્યો છે? રિફર અત્યારે નથી કરવામાં આવ્યા। અત્યારે કન્ડિશન અત્યારે અમે જોઈ છીએ, જરૂર લાગશે તો અમે રિફર કરશું। ઓકે સર। ભાગ્યેશ ડોબરિયા, GTV ન્યૂઝ, વીરપુર।